અર્વાચીન યુગમાં લગ્ન પ્રસંગ સાંસ્કૃતિક પરંપરા બની રહેવાના બદલે દેખાડાનું માધ્યમ બની ગયો હોય તેમ ખૂબ મોટું ખર્ચ કરવામાં આવે છે। અર્વાચીન દાંડિયા રાસ, મોંઘી મીઠાઈઓ, બુફે જમણવાર અને તેના કારણે થતો અન્નનો બગાડ, ડીજેના ઘોંઘાટી અવાજ વચ્ચે આપણી ઓળખ સમાન સંસ્કૃતિ વિસરાતી જાય છે। લોકો લગ્ન શાહી ઠાઠમાઠથી કરે છે અને લગ્નમાં કરોડોનો ખર્ચ કરે છે। પ્રી વેડિંગ, મહેંદી, હલ્દી અને ડીજે જેવા જમણવારમાં પણ ખૂબ મોટા ખર્ચ કરે છે। ત્યારે આજે એક વિવાહની વાત કરવી છે જેમાં બધા ખર્ચ પર કાપ મૂકી આપણી સંસ્કૃતિ અને વૈદિક વિધિ મુજબ વિવાહ કરવામાં આવે છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવી દિશા મળે એવા ઉદ્દેશ્ય સાથે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક વિવાહ કરાવવામાં આવે છે। રાજકોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે વૈદિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાંની વ્યવસ્થાની વાત કરીએ તો ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં 4 વૈદિક વિવાહનું આયોજન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે। વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી 25 લોકો ઉપસ્થિત રહી શકે છે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજાય છે। વૈદિક વિવાહમાં કોઈ પણ જ્ઞાતિના લોકો જોડાઈ શકે છે અને વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે। વૈદિક વિવાહને લઈને ચેરમેન નરેશભાઈ પટેલ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। એમાં શિક્ષણ, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આમાં એક બહુ સારો ઉમેરો થયો છે, એ છે વૈદિક વિવાહનો। આમાં હિન્દુના શાસ્ત્રો પ્રમાણે આ વૈદિક વિવાહ કરવામાં આવે છે। આપ સૌ જાણો છો તેમ અત્યારે લોકો ઘણા બધા ખોટા ખર્ચમાં ઉતરી જાય છે, એકબીજાને દેખાદેખીમાં પણ ઘણા ખર્ચો થાય છે। ત્યારે એક આ વૈદિક વિવાહ જે ખોડલધામે પહેલ કરી છે, એમાં સૌ લોકો આમાં જોડાય અને ખોટા ખર્ચા ન કરે એ માટે આપ સૌને અપીલ કરું છું। જય મા ખોડલ। આ નવી પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યાર સુધીમાં 12 જેટલા લગ્નો યોજાઈ ચૂક્યા છે અને અષાઢી બીજના દિવસે પણ 2 યુગલોના લગ્ન યોજાયા હતા। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના મંત્રી જીતુ વસોયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। સૌને મારા જય મા ખોડલ। જીતુ વસોયા, ખોડલધામ ટ્રસ્ટ સેક્રેટરી। જીતુભાઈ, જે રીતના ખોડલધામ ટ્રસ્ટ દ્વારા છે તે વૈદિક વિવાહની શરૂઆત કરવામાં આવી છે, આ શરૂઆત ક્યારથી કરવામાં આવી ને શું છે સમગ્ર વિગત? શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સમાજ ઉત્થાનની પણ અનેક વિધિ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવી દિશા મળે તેવા ઉદ્દેશ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક વિવાહની શરૂઆત કરવામાં આવી છે। આપણે અહીંયા જ્યાં બેઠા છીએ તે શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે 12 ડિસેમ્બર 2024ના રોજ વૈદિક વિવાહનો પ્રારંભ થયો હતો। અત્યાર સુધી 12 લગ્નો યોજાઈ ચૂક્યા છે અને આજે અષાઢી બીજના દિવસે વધુ 2 લગ્નો યોજાવા જઈ રહ્યા છે। વૈદિક વિવાહમાં જોડાયેલા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખોડલધામ ટ્રસ્ટની આ વૈદિક વિવાહની પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જે પરિવારો લગ્નમાં જોડાઈ રહ્યા છે તેઓ પણ આ પહેલને વધાવી રહ્યા છે। વધુને વધુ પરિવારો આ વૈદિક વિવાહમાં જોડાય તે માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ તેવી સૌને વિનંતી કરું છું। જીતુભાઈ, જે રીતના કહીએ કે એક આ નવીન જે આખું જે કાર્ય જે ચાલુ કર્યું છે તેને લઈને લોકોનો જે રીતના પ્રતિસાદ મળી રહ્યો છે, આજરોજ પણ 2 યુગલોના લગ્ન કરવામાં આવ્યા, યુવાનો શું વિચારી રહ્યા છે આના વિશે? યુવાનો આના વિશે ખૂબ પોઝિટિવ વિચારી રહ્યા છે, ખૂબ પોઝિટિવ રીતે જોડાઈ રહ્યા છે, ખૂબ આનો પ્રચાર પણ કરી રહ્યા છે અને એવું વિચારી રહ્યા છે કે નરેશભાઈને ખૂબ સારો વિચાર આવ્યો છે અને આ વિચારને કાયમી અમલમાં અમે મૂકશું એવો પ્રતિસાદ આપી રહ્યા છે। જે રીતના વૈદિક વિવાહની શરૂઆત કરી છે આનાથી ઘણા રૂપિયાઓ છે તે લોકોના બચી શકે છે, આ માટે આપ શું કહેશો? લગભગ તમે સમજો તો ઘણા બધા રૂપિયાનો બચાવ થાય છે, સમયનો પણ બચાવ થાય છે। લોકોને ખૂબ મુશ્કેલીઓમાંથી એમાં બચાવ થાય છે, એટલે ખૂબ મોટી રકમનો બચાવ થાય છે એવું આપણે કહી શકીએ।
ઘણા પરિવારો એવા છે જેમની ક્ષમતા ન હોવા છતાં ઘણો મોટો ખર્ચ કરવો પડતો હોય છે લગ્નમાં, ત્યારે આવા લોકો માટે વૈદિક વિવાહ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.